સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સર્જાયેલા વરસાદી માહોલને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ભર શિયાળાના પ્રારંભે વરસેલા માવઠાએ ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। માવઠાના કારણે ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયો છે। સ્ટેટ હાઈવે પર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ખેડૂતોએ ભારે જહેમતથી તૈયાર કરેલા ડાંગરને આખી રાત ભેગું કરવા અને બચાવવા માટે જગ્યા હતા। ખેતરોમાં ભેજનું પ્રમાણ વધી જતાં ખેડૂતોએ પાકને સૂકવવા માટે સ્ટેટ હાઈવેનો સહારો લેવો પડ્યો છે। સવાર પડતા જ ફરી ડાંગર સૂકવવાની કામગીરીમાં ખેડૂતો લાગી ગયા હતા। કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે વ્રજઘાત કર્યો છે। સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી જીનિંગ મિલની બહાર ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ મહામહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી। તાલપત્રી ઢાંકી પણ હતી, તેમ છતાં વરસાદ એટલો જોરદાર હતો કે પાક સંપૂર્ણપણે પલળી ગયો હતો। 15 થી 18 કલાક સુધી ટ્રેક્ટરમાં પાક લઈને રાહ જોયા બાદ અંતે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોને કમોસમી વરસાદની આગાહી હોવાથી તેમણે વહેલીસર ડાંગરનો પાક લણી લીધો હતો। આ પાકને સરકારી મંડળી કે જીનિંગ મિલમાં જમા કરાવવા માટે તેઓ રાત્રિ દરમિયાન ટ્રેક્ટરોમાં ભરીને જહાંગીરપુરા આવી ગયા હતા। છેલ્લા 15 થી 18 કલાક સુધી તેઓ મિલના ગોડાઉનનો દરવાજો ખુલવાની રાહ જોતા હતા, જેથી તેમનો પાક સુરક્ષિત જગ્યાએ મૂકી શકાય। કયા પ્રકારનો વરસાદના લીધે નુકસાન? હા, માવઠાની અસર છે। આ ગઈકાલે જે વરસાદ પડ્યો અને ગઈકાલે જ અમારો પાક નીકળ્યો છે ને ગઈકાલે જ અમારા જે આ ગુણ ભરાયા છે ને અમે તૈયારીમાં હતા કે મંડળીમાં વહેલી તકે પાક લઈ જઈશું, પણ આ વરસાદ પડી ગયો એટલે ઘણું નુકસાન થયું। પાક પલળી ગયો છે, ભેજવાળો થઈ જશે તો ત્યાં મંડળીમાં ત્યાં અંદર નાખીને આ ચેક કરે પેલા મીટરમાં કે કેટલો આ ડ્રાય છે, અંદર આ કેટલો ડ્રાય થયેલો છે એટલે સૂકો ભાત છે, એટલે એ રીતે પછી એ લોકો નંબર આપે 1-2 નંબર, એટલે આ જે ભાતમાં સેજ પણ ભેજ દેખાય તો એ લોકો પાકને 2 નંબરમાં નાખી દેશે, એવું કહે, એને ભાવ થોડોક ઘટાડી દેશે। શું લાગે કેટલું નુકસાન? નુકસાન તો ઘણું લાગે છે। આ વરસાદ કાલે આખી રાત વરસાદ પડ્યો એના કારણે એટલે ઘણો ભેજ હશે। જી બેન, શું કહેશો, કયા પ્રકારનું નુકસાન થયું વરસાદ? અત્યારે જે આ કમોસમી વરસાદ જે કાલે પડ્યો છે અચાનક, એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેતરમાંથી પાક બહાર કાઢવાનું, એનું કટિંગ કરવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને ખેડૂતો બિચારા રોડ પર લાવીને સૂકવી રહ્યા છે। એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે। હવે ગમે તેમ કરીને સૂકવીને એ લોકો મંડળીમાં લઈ જઈ રહ્યા છે, તો ત્યાં પણ ખૂબ જ કટારો લાગી છે। આશાઓ હતી આ પાક ઉપર ખૂબ જ એમની મોટી મોટી આશાઓ હતી। બાળકોની ભણવાની, ઘરની જવાબદારી, ખૂબ જ આશાઓ હતી। એમનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી હોય છે। ખેડૂતો બિચારાનું કોઈ બીજી નોકરી હોતી નથી, એમને આમના પર જીવન જીવવાનું હોય છે અને અત્યારે જે આ વરસાદના કારણે નુકસાન થયું છે એટલે એમને ખૂબ જ નુકસાન, એમના માટે તો ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે ખેડૂતો માટે। ચાલો, હવે મારું નામ અશ્વિનભાઈ પરસોત્તમભાઈ મકવાણા। હવે મેં ખેતરનું રીંગણું વાવેલું છે। હવે મારા વાદળના વરસાદ ને બધું થાય છે તો હવે જીવાત બહુ આવે છે। હવે એટલી બધી જીવાત આવે કે વાદળ થાય એટલે ડબલ ઈયળ ને જીવાત વધારે આવે। જંતુનાશક દવા બી નાખવી તો કેટલી નાખવી આપણે એમ। હવે એમાં કાંઈ લફો કાંઈ મળતો નથી। આખો દિવસ એટલી ગધા મજૂરી કરીએ તો 2 રૂપિયા ખર્ચ આપણે મહેનત કરીએ કાંઈ મળવું જોવે ને ખેડૂતને બી એમ, ને આપણે અમારી તો લોકો મજૂરી કરવાવાળા છીએ એમ। કાંઈ એમને કેટલું નુકસાન થયું? અંદાજે નુકસાન તો લગભગ બહુ છે, પણ હું આમાં કહેવું હવે લોકોને એમ, નુકસાન તો જાદુ થોડુંક છે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે તો એ અપેક્ષા મેં કહીએ કે કંઈ આપે તો વધારે સહાય કરે તો સારું અમને એમ, બસ બીજું તો હું કહેવા માંગીએ અમે એમ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।